શ્રોતા મિત્રો, કચ્છનો મહાત્મા અખબાર એટલે કચ્છ મિત્ર એટલે આપણો મિત્ર. આજે સમગ્ર વિશ્વ ચકલી દિન ઉજવી રહ્યું છે. કચ્છ મિત્રની અપીલને માન આપીને પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ આનંદ અને પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલના ઉપક્રમે અમારું જે અભિયાન છે, અભિયાનનું નામ છે વ્યસન મુક્તિ અભિયાન. એના ઉપક્રમે આજે વિશ્વ ચકલી દિનની સાથે સાથે માંડવીમાં પણ માંડવીની જનરલ હોસ્પિટલની બાજુમાં રવિ મેડિકલ અને જય ટેરેસની બાજુમાં આજે આની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં અમે ચકલીઓ માટે ચકલી ઘર એનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે અને જે પક્ષીઓ ઉનાળામાં તરસ લાગે એના માટે પાણીના કુંડા પણ આજે વિતરણ કરાય છે. આ કુંડાનું વિતરણ અમે નિઃશુલ્ક કર્યું છે. વ્યસન મુક્તિ અભિયાનની તો ફરજ છે અને કચ્છ મિત્રની અપીલ છે એટલે સ્વાભાવિક છે કે અમે તો આ એક માનવતાનું કામ છે, જીવદયાનું કામ છે. જીવદયા એ જૈનોની જીવન મૂડી છે. જૈન મુનિ પણ આજે મહારાષ્ટ્રમાં દેવલાલીમાં બિરાજમાન છે, ત્યાંથી પણ એમને શુભેચ્છા પાઠવી છે. આજે આ વ્યસન મુક્તિ અભિયાન તો કામ કરે જ છે, પણ આ વ્યસન મુક્તિ અભિયાનની સાથે સાથે માંડવીના જીવદયા પ્રેમી મુસાભાઈ ગાંધી જે મારી બાજુમાં ઉભા છે, એ જીવદયા પ્રેમી છે. મુસાભાઈની વાત સાંભળવા જેવી છે. મુસાભાઈ 1998 એટલે આજે 28 વર્ષથી દર વર્ષે 1200 કુંડાનું વિતરણ કરી રહ્યા છે. આ જીવદયા પ્રેમી છે. આવા મુસાભાઈને આપણે તાળીઓથી બિરદાવશો. મારી બાજુમાં વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ સાપણે ઊભા છે, પૂર્વ કેળવણી નિરીક્ષક પૂનમભાઈ મહેશ્વરી છે અને અમારા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી સુલતાનભાઈ મીર પણ છે, વર્ધમાન મહેતા પણ છે, જય મહેતા પણ છે. વિજય મહેતાનો સહયોગ ખૂબ મળ્યો છે. અમારા જે કોઈ કાર્યક્રમ કરવો હોય ને કોઈ સહયોગ જરૂરી છે. વિજયભાઈને જ્યારે પણ કહીએ ને ત્યારે કોઈ સહકારની ના જ ન પડે. આ બધી વ્યવસ્થા ગઈકાલે એમને વિજયભાઈ મહેતાએ કરી છે. જય તેજસ્પતિ ચલાવે છે એટલે વિજયભાઈના પણ અમે આભારી છીએ. અને વ્યસન મુક્તિ અભિયાન તો ઘણી બધી પ્રવૃત્તિ કરી છે. સદનસીબે આ વર્ષે જૈનોનો ચાતુર્માસ સામાન્ય રીતે જૈન લોકો કરાવતો હોય છે, પણ માંડવી તાલુકાનું ધરસડી ગામ છે ને એને આખા ગામ સંયુક્ત રીતે અપીલ કરી અને નરેશ મુનિ મહારાજ સાહેબનો ચાતુર્માસ એમણે ગોઠવ્યું છે અને 20મી જુલાઈના દિવસે નરેશ મુનિ ધામધૂમથી પ્રવેશ કરશે. હવે વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ શાહ બોલશે. કચ્છ મિત્રએ એક નવી પહેલ કરી છે અને આપણું ઘર એક ખૂણો ચકલીના ઘર માટે ખાસ ફાળવ્યું અને દરેક ઘરમાં ચકલીનો માળો હોય અને ચકલીને આશ્રયસ્થાન મળે એ ઉદ્દેશથી જે એમણે ઝુંબેશ ઉપાડી છે તેમાં પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ આનંદ અને ઓજસ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન પણ જોડાયું છે. અને એ અભિયાનના અંતર્ગત આજરોજ માંડવી મધ્યે ચકલી ઘરના કુંડા અને પક્ષીઓને પીવાના પાણીનું કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ બંને વસ્તુ અભિયાન અને મુસાભાઈ ગાંધી બંનેના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તે બદલ માંડવીના લોકો સારી સંખ્યામાં આનો લાભ લે અને એને સારી રીતે વિતરણ કરે. આભારવિધિ માટે હોમગાર્ડમાં ફરજ બજાવતા સહભાગી જય ધીરજભાઈ મહેતા આભારવિધિ કરશે. જય ધીરજભાઈ. મહાત્મા અખબાર કચ્છ મિત્ર દૈનિકની અપીલને માન આપીને આજ રોજ સમગ્ર વિશ્વ જ્યારે ચકલી દિવસ ઉજવી રહ્યું છે ત્યારે માંડવીમાં પણ વિશ્વ ચકલી દિવસનું ઉજવણી થઈ રહી છે. પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનની સાથે સાથે માંડવીના જીવદયા પ્રેમી મુસાભાઈ ઘાંચીનો પણ સહયોગ મળેલ છે.